આજે આપણે એક નવા ટોપિકમાં આગળ વધીએ છીએ. પછી આ રિસન્ટ યરનો 2026નો એક ક્વેશ્ચન બી આપણે ડિસ્કસ કરવાનો છે, બટ એ પહેલા થોડી થિયરી સમજીએ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હું તમને સમજાવી રહ્યો છું. આપણે અત્યાર સુધી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટથી તો અવેર હતા જ તે. આજે આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટના કોન્સેપ્ટને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે. બરાબર શાંતિથી સમજજો. હેડિંગ આપી દઈએ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. હવે આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં પહેલા આપણે આવી રીતની એક કરંટ કેરિંગ હું કોઇલ લઉં છું. કરંટ કેરિંગ કોઇલ છે. આવી રીતે આમાં મેં ચાઈ કરીને એવી રીતના જ દર્શાવ્યું છે કે ડોટેડ વાળો પાર્ટ પાછળ છે, આગળ છે. એક્સિસ હું એવી રીતના જ દર્શાવી દઉં, આમ છે. તો આવી રીતના આપણે આમાં આ સેન્સમાં કરંટને ફ્લો કરાવીએ છીએ. અને રેડિયસ જે છે એ છોકરાઓ કેપિટલ આર કહી દઉં છું. અચ્છા, જે પાર્ટ આગળ છે ત્યાંથી કરંટ અપવર્ડ જાય છે અને જે ડોટેડ વાળો પાર્ટ પાછળ છે ત્યાંથી કરંટ ડાઉનવર્ડ આવે છે. તો આમ થઈ ગયું. તો મેગ્નેટિક ફિલ્ડ થંબ તમને મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આપે. આનાથી એક્સ ડિસ્ટન્સ આપણે દૂર વ્યા જઈએ તો ઈ એક્સ ડિસ્ટન્સે જે પી પોઈન્ટ છે, પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે, મ્યુ 0 n નંબર ઓફ ટર્ન હોય તો મ્યુ 0 n i r સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 થાય. હવે તમે જોવા જાઓ છોકરાઓ તો મેં તમને એક વખત આ સમજાવી ચૂક્યો છું કે હું જે સાઈડ ઉભો છું તમે બધા વિચાર કરશો. માની લો હું અહીંયા એક આમ તમને સમજાવી દઉં, મારી વોચ છે એને કાઢી નાખું કે આ આપણી રીતની આપણી આ કરંટ કેરિંગ આવી રીતની કોઇલ છે, આમ છે. આવી રીતની કોઇલ છે. આ પોર્શન બહાર છે ને આ પોર્શન અંદર છે. આ પોર્શન બહાર, આ અંદર. બહાર વાળા ભાગમાંથી કરંટ ઉપર જાય છે, પાછળ વાળામાંથી કરંટ નીચે આવે છે. તમે બધા અહીંથી જુઓ તો પાછળથી આગળ વાળા ભાગમાંથી ઉપર, પાછળથી નીચે જો તો આમ આંગળી ફેરવું છું, આ કઈ ડાયરેક્શન લાગે છે? તો કે મને સાહેબ આ ક્લોકવાઇઝ લાગે છે. ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ એટલે સાઉથ. મેં કીધું તું સમઘડી, સ ગુજરાતી મીડિયમમાં ઈઝી રહે કે સમઘડી એટલે સાઉથ, ક્લોકવાઇઝ એટલે સાઉથ. તો આ કોઇલનો આ જે એન્ડ છે એ સાઉથ પોલ તરીકે બિહેવ કરે. અને હવે હું આમ સાઈડ બદલાવું છું, જોજો. પેલા જો મેં આમ અહીંથી ક્લોકવાઇઝ લઈ ગયું, હવે હું આ જ કોઇલની આ સાઈડ આવી ગયો. આગળ વાળા ભાગમાંથી ઉપર, પાછળ વાળા ભાગમાંથી નીચે. તો હવે મને કરંટ આમ જતો દેખાશે, આમ કરંટ જતો દેખાનો એટલે એન્ટી ક્લોકવાઇઝ થઈ ગયું. એન્ટી ક્લોકવાઇઝ એટલે નોર્થ પોલ બની ગયો. સર આ તમે હારું ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ને સાઉથ પોલ ને નોર્થ પોલ ને બધું કીધું, આ બધું અમે સમજ્યા, હાલો. પણ સર આમાં અમને એમ લાગે છે કે આ કરંટ કેરિંગ કોઇલ છે તો મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં જશે? તો આપણને ખબર જ છે કે આગળના પાર્ટમાંથી ફિંગર્સને અપર લઈ જાઓ, પાછળથી આમ લઈ જાઓ, થમ આમ ગયો તો મારી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આ ડાયરેક્શનમાં આમ જવાની છોકરા, આમ. અને રિંગની બંને બાજુ સેમ ડાયરેક્શનમાં હોય એ આપણે સમજી ચૂક્યા છીએ. અચ્છા, અહીંયા કરંટ કેરિંગ કોઇલ છે, એને પોતે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કર્યું, એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મેં તમને દેખાડી. ઓકે, તો એમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું હોય, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હોય, તો એમાં એક નોર્થ પોલ ને એક સાઉથ પોલ એવું આપણે ન કહી શકીએ? યસ, વાય નોટ? કારણ કે કેમ ભાઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ચાર્જ હોય, એમ મેગ્નેટિક ફિલ્ડ હોય તો નોર્થ પોલ સાઉથ પોલ. હું આવું ન વિચારી શકું છોકરાઓ. માની લો અહીંયા આની જ કમ્પેરિઝન આપણે આમ ન કરી શકીએ. અહીંયા નીચે લઈ લઉં, તમે થોડીક અહીંયા રાઈટ સાઈડ જગ્યા રાખજો કે આવી રીતનો એક તમારી પાસે બાર મેગ્નેટ પડ્યો છે, બાર મેગ્નેટ. અને બાર મેગ્નેટની અંદર એ દે ગજ્જો ચુંબક, ટૂંકમાં આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. તો એની એક્સિસ પર જોવો તો છોકરાઓ આની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કેવી રીતના હોય? તો કે નોર્થમાંથી બહાર આવે, નોર્થમાંથી બહાર આવે, સાઉથમાં એન્ટર થાય અને પછી નોર્થમાં જઈને વિરામ પામે. અહીંયા નોર્થમાંથી બહાર આવે, નોર્થમાંથી બહાર આવે, સાઉથમાં એન્ટર થાય, સાઉથમાં એન્ટર થતી હશે, નોર્થમાંથી બહાર, સાઉથમાં આમ એન્ટર, અહીંયા આમ એન્ટર, અહીંથી આમ બહાર આવશે, આમ. તો મને એવું લાગે છે એક રીતે જોતા
આ તમારો બાર મેગ્નેટની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અને કરંટ કેરિંગ કોઇલને કારણે જે મેગ્નેટિક ફિલ્ડ એવું એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓલમોસ્ટ સેમ જ છે. ધેટ મીન્સ કે આ કરંટ કેરિંગ કોઇલ કે કરંટ કેરિંગ લૂપ, મારા વર્ડ સાંભળજો, કરંટ કેરિંગ કોઇલ રિંગ કયો કે કરંટ કેરિંગ લૂપ કયો, ઈ એક આ મેગ્નેટની જેમ જ બિહેવ કરે એમ લાગે ને, કારણ કે મેગ્નેટ નહીં એને કારણે મેગ્નેટિક ફિલ્ડ હોય, નોર્થમાંથી બહાર નીકળે સાઉથમાં દાખલ થાય. આ કરંટ કેરિંગ કોઇલ છે તો ઈ પોતે મેગ્નેટની જેમ જ બિહેવ કરે છે, એમાં રીતે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બહાર આવી, એકમાં એન્ટર થયું તો આ નોર્થ પોલ બન્યું, સાઉથ પોલ બન્યું. તો આને કારણે મેગ્નેટિક ફિલ્ડ આવે. અચ્છા, હું અહીંયા ડિફાઇન કરી રહ્યો છું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. આમાં કેમ ભાઈ, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટમાં એક પોઝિટિવ ચાર્જ હતો, એક નેગેટિવ ચાર્જ હતો, પ્લસ ક્યુ માઇનસ ક્યુ. તો અહીંયા એક નોર્થ પોલ છે, એક સાઉથ પોલ છે છોકરો, ડાયપોલ આવી ગયું, નોર્થ પોલ સાઉથ પોલ બે પોલ એટલે ડાયપોલ બની ગયું. તો આપણે યાદ કરો, મેં તમને ઓલરેડી સમજાવી ચૂક્યું હતું કે ભાઈ માની લો આપણી ઇલેક્ટ્રિક ડાયપોલ હતી, અહીંયા આપણે ટોટલ ડિસ્ટન્સ 2a કહેતા હતા, એના સેન્ટરથી r જેટલા ડિસ્ટન્સ છે, એક્સિયલ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા આપણે ભણી ગયા હતા 2kp/r³. યાદ કરો તમે, 2kp/r³. અને એના ઇક્વેટોરિયલ પોઈન્ટ પાસે અહીંયા વ્યા જઈએ છોકરાઓ, અહીંયા તો ઈ પોઈન્ટ પાસે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા હતા kp/r³. અહીંયા 2kp/r³, અહીંયા kp/r³. તો હવે કહેવાનો મિનિંગ એ છે કે ન્યા મેં જ્યારે તમને એમ કીધું હતું કે આપણે ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રિક ડાયપોલ ડિફાઇન જ તો કરે, આવું એક વર્ડ બોલતો હતો, યાદ કરો કે ઇલેક્ટ્રિક ડાયપોલ આપણે ભણાવી જ તો શકીએ, તમે ભણી જ તો શકો જો હું લાર્જ ડિસ્ટન્સે વાત કરતો, યાદ કરો મેં સમજાવ્યું હતું કે આ આમ લીધું હોય, આ પોઈન્ટ પાસે ફાઇન કરતો, માની લો આ 1 મીટર હોય, અહીંથી 1 મીટર હોય, તો મેં એવું સમજાવ્યું હતું કે આને ડાયપોલ ન કહેવાય, લાર્જ ડિસ્ટન્સ માટે હોય તો જ ડાયપોલ કહેવાય. આપણે ભણ્યા હતા બધા? યસ યા નો? મને થમ દેખાય, ખોટી વાત નહીં, આવો આપણે ભણ્યા હતા. આનો યુઝ ક્યાં આવવાનો છે એટલા માટે હું ક્લેરિફાય કરાવું છું. તો અહીંયા આ આપણી મેગ્નેટિક ફિલ્ડને એકોર્ડિંગ અહીંયા એમ કીધું કે આપણી આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળી ગઈ અને એની એક્સિસ પર આપણે વ્યા જઈએ છોકરાઓ, એની એક્સિસ પરના કોઈ પોઈન્ટ પાસે, માની લો અહીંયા ક્યાંક આપણે વ્યા જઈએ એની એક્સિસ પરના આ પી પોઈન્ટ પાસે, કે જે બી વેરી લાર્જ ડિસ્ટન્સેજ છે, જે બી એક્સ ડિસ્ટન્સેજ છે, વેરી લાર્જ ડિસ્ટન્સેજ છે, તો હું મેગ્નેટિક ફિલ્ડ ન્યા ન લખી શકું, ડાયપોલને લીધે આની સાથે કમ્પેર કરું, ધેટ ઇઝ 2 કે ની જગ્યાએ આપણે પહેલા બીજા ચેપ્ટરમાં કોન્સ્ટન્ટ 1/4πε0 મૂકતા હતા, અહીંયા આપણે μ0/4π મૂકશું. ત્યાં આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટને પી કહેતા હતા, અહીંયા એમ કહેશું, અને ત્યાં ડિસ્ટન્સ r હતો, અહીંયા ડિસ્ટન્સ x છે, તો x³ હું ન લખી શકું કે ભાઈ આ એક બાર મેગ્નેટ હતો, એ બાર મેગ્નેટ મારી માટે મેગ્નેટિક ડાયપોલ બન્યો, એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ કીધી. જેવી રીતના સાહેબ આ પ્રૂવ કરાવશો? હા, ચેપ્ટર નંબર 5 ની અંદર, આની પછીના ચેપ્ટરમાં હું આ પ્રૂવ જ કરાવી દઈશ તમને. અત્યારે તો મેં સીધી જરૂર છે એટલે લખી નાખ્યું, આપણે આ પ્રૂવ કરશું, ચિંતા ન કરતા તમે. બટ ત્યાં 2kp/r³, કે ની જગ્યાએ μ0/4π, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની જગ્યાએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અપોન ડિસ્ટન્સ નો ક્યુબ. ચલો, નો પ્રોબ્લેમ. તો હવે અચ્છા, અહીંયા સર તમે આમ મેં હું કીધું કે અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપણે ડિફાઇન જ તો કરશું જો લાર્જ ડિસ્ટન્સ હશે, અને હું અહીંયા બંનેને કમ્પેર કરું છું. મારું કહેવાનું એમ છે કે કરંટ કેરિંગ કોઇલ ને કારણે લાર્જ ડિસ્ટન્સે જેવું મેગ્નેટિક ફિલ્ડ મળે, એક બાર મેગ્નેટ ગજિયા ચુંબકને કારણે લાર્જ ડિસ્ટન્સે એવું જ મેગ્નેટિક ફિલ્ડ મળે. તો આને એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય તો હું અહીંયા કરંટ કેરિંગ કોઇલની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ લઈ શકું. લાર્જ ડિસ્ટન્સે વ્યા જાવ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો જ ડિફાઇન કરી શકાય જો ડિસ્ટન્સ લાર્જ હોય. તો અહીંયા આ કેસની અંદર ન કહી શકું કે વેરી લાર્જ ડિસ્ટન્સ, કે x ઇઝ વેરી ગ્રેટર ધેન r હોય તો શું થાય, એથી વેરી લાર્જ ડિસ્ટન્સે વ્યા જાવ તો r ને નેગ્લેક્ટ કરવાનું. તો r ને તમે નેગ્લેક્ટ કરો, ન્યુમરેટરમાંથી નેગ્લેક્ટ ન કરી શકાય, નહીં તો આખું ટર્મ નેગ્લેક્ટ થઈ જાય, એટલે હું ડિનોમિનેટરમાંથી એને નેગ્લેક્ટ કરું. તો અહીંયા તમે r નો લખો તો 2x² ની 3/2, 2 ગયા તો 2x³ આવી ગયું છોકરો. ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 1 એન્ડ ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 2. હું તમને એમ કહું કે છોકરા તમે બાર મેગ્નેટ થી વેરી લાર્જ ડિસ્ટન્સે જાઓ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને કારણે મેગ્નેટિક ફિલ્ડ આવું આવે, અને અહીંયા કરંટ કેરિંગ કોઇલમાં તે કોઇલને કારણે મેગ્નેટિક ફિલ્ડ મળે જ છે, તો લાર્જ ડિસ્ટન્સે એનું મેગ્નેટિક ફિલ્ડ મને મળ્યું, ની બે સેમ જ થાય ને છોકરાઓ. તો 1
ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા 2 કરું કે ભાઈ મારું તમને કહેવાનો મિનિંગ જ એ છે કે કરંટ કેરિંગ કોઇલને કારણે જેવી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મળે છે, જેવું મેગ્નેટિક ફિલ્ડ મળે છે, એવી જ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, એવું જ મેગ્નેટિક ફિલ્ડ મને બાર મેગ્નેટને કારણે મળવાનું. તો લાર્જ ડિસ્ટન્સ છે, હું બંનેના મેગ્નેટિક ફિલ્ડને ઇક્વેટ કરી દઉં. ચાલો તો બંનેના મેગ્નેટિક ફિલ્ડને આપણે ઇક્વેટ કરીએ. ધેટ ઇઝ μ0 n I r સ્ક્વેર અપોન 2x³ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો 2 μ0 અપોન 4 પાઈ m અપોન x³ ઉઠતું એ ઉડાડો, x³ ગયા, μ0 ગયા છોકરો. અચ્છા હવે શું બાકી રહ્યું તો કે નંબર ઓફ ટર્ન્સ અહીંયા n ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લઈ લેશું. હવે તો આ જ n ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈએ તો આને શું લખાય? i n ને n રાખતા હોય તો મને વાંધો નથી, n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો 1 મૂકવાનું. ચાલો n I r સ્ક્વેર 2 નીચે આવી ગયું તો 2 2 ઝાર 4 4 4 ગયું ઇન્ટુ અહીંયા પાઈ આવ્યું ઇઝ ઇક્વલ ટુ m બચ્યું છોકરાઓ. તો m ઇઝ ઇક્વલ ટુ n I પાઈ r સ્ક્વેર એટલે આ તમારી રિંગનો એન્ક્લોઝ એરિયા થયો ને, રિંગનો કે લૂપનો એન્ક્લોઝ એરિયા શું લખાય? પાઈ r સ્ક્વેર. તો પાઈ r સ્ક્વેર ને હું આવી રીતના અલગથી લખું, ધેટ ઇઝ યોર એન્ક્લોઝ એરિયા. તો ફોર્મ્યુલા આવ્યું NIA, that is the magnetic dipole moment of current carrying coil, NIA. n number of turns હોય તો મેં અહીંયા કીધું છે NIA. એટલે આપણે કોઇલ લીધી, કોઇલમાં લાર્જ ડિસ્ટન્સે ગયા તો આ આપણું એઝમ્પશન આવ્યું, આ મેગ્નેટ છે, મેગ્નેટમાં લાર્જ ડિસ્ટન્સે ગયા. મેગ્નેટની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો ડિફાઇન જ તો કરી શકાય જો આપણે લાર્જ ડિસ્ટન્સ માટે વાત કરતા હોય. સાહેબ આ ક્યાંથી આવી? 2kp/r³. હું પ્રૂવ કરાવીશ, પાછો આ કેમ આવ્યું તો કરાવીશ જ. તો છોકરાઓ આ તમને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળી, ધેટ ઇઝ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ of a current carrying loop. કરંટ કેરિંગ લૂપ કહી દો, રિંગ કહી દો, કોઇલ કહી દો, જે કેવું કહો. બાર મેગ્નેટની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નથી. આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કરંટ કેરિંગ કોઇલ કે કરંટ કેરિંગ રિંગની છે. સર ઈ વેક્ટર ક્વોન્ટિટી સ્કેલર ક્વોન્ટિટી, પહેલા તો આ જે આપણી સામે ક્વોન્ટિટી ઇન્ટ્રોડ્યુસ થઈ તો હું એને એકોર્ડિંગ જે ડેટા છે એ લખો. પહેલા યુનિટ શું લખાય તો કે યુનિટમાં તો સર નંબર ઓફ ટર્ન્સ ઠીક છે, આ કરંટ છે અને ઓલો એન્ક્લોઝ એરિયા છે. એરિયામાં ખાસ ધ્યાન રાખજો, ધેટ ઇઝ યોર એન્ક્લોઝ એરિયા. એરિયા કેટલા એવા? સરફેસ એરિયા એવા કંડક્ટરના ચેપ્ટરની અંદર યાદ કરો, ક્રોસ સેક્શનલ એરિયા એવો હતો કરંટ ઇલેક્ટ્રિસિટીમાં, ને એ એટલે ક્રોસ સેક્શનલ એરિયા થતો હતો. પછી તમે થર્મલ પ્રોપર્ટી વાળા ચેપ્ટરમાં વ્યા જાવ, હીટ ટ્રાન્સફરમાં, એમાં કન્વેક્શનની અંદર ઓલો સરફેસ એરિયા આવતો હતો કુલિંગના રેટમાં. તો એરિયા આવે ત્યારે આપણે અવેર બનવું જોઈએ કે ક્રોસ સેક્શનલ એરિયા છે, સરફેસ એરિયા છે. અહીંયા એન્ક્લોઝ એરિયા, આ રિંગ એ કેટલો એરિયા, કોઇલે કેટલો એરિયા એન્ક્લોઝ કર્યો તો કે પાઈ r સ્ક્વેર. તો એન્ક્લોઝ એરિયા છે. યુનિટ તો છોકરાઓ સિમ્પલ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. કરંટ તો એમ્પિયર અને એરિયાનો મીટર સ્ક્વેર. અચ્છા સ્કેલર ક્વોન્ટિટી છે કે વેક્ટર? તો કે સાહેબ વેક્ટર ક્વોન્ટિટી છે. લે બોલ, વેક્ટર ક્વોન્ટિટી છે સાહેબ. વેક્ટર ક્વોન્ટિટી કઈ રીતે? તો કે ફોર્મ્યુલામાં m ઇઝ ઇક્વલ ટુ NIA આવ્યું, n નંબર ઓફ ટર્ન્સ એ તો સ્કેલર, I કરંટ સ્કેલર, એરિયા સ્કેલર કે વેક્ટર? તો કે એરિયાને સ્કેલરે લઈ શકાય, વેક્ટરે લઈ શકાય આપણી નીડ મુજબ. અહીંયા હું એને એઝ અ વેક્ટર લઉં છું. તો છોકરાઓ m ઇઝ ઇક્વલ ટુ આ વેક્ટર ક્વોન્ટિટી છે એને આમ લખી શકો, that is m vector is equal to NIA vector. m vector is equal to NIA vector. તો એની ડાયરેક્શન એરિયા વેક્ટરની ડાયરેક્શનમાં હશે. હે સર? તો એરિયા વેક્ટર એટલે હું કહું છું વેક્ટર ક્વોન્ટિટી, અને વેક્ટર ક્વોન્ટિટી આવે એટલે ડાયરેક્શન આવે, in the direction of એરિયા વેક્ટર. સર એરિયા ખરેખર વેક્ટર છે કે સ્કેલર? ખરેખર સ્કેલર, બટ હું એને ઈચ્છું ત્યારે એઝ અ વેક્ટર લઈ શકું. તો સર અહીંયા માની લો કોઇલ છે, તમે આ બધું કીધું કે આપણે જે કાંઈ ભણ્યા ઈ કરંટ કેરિંગ લૂપ કોઇલ કે રિંગ માટે ભણ્યા.
તો સર અહીંયા જો તો અહીંયા મેં તમને હમણાં સમજાવ્યું તો કે બહારની સાઈડમાંથી કરંટ અપવર્ડ છે, પાછળની સાઈડમાંથી કરંટ ડાઉનવર્ડ છે. તો હું ડાયરેક્શનમાં મારી ફિંગર્સને કલ કરું, જો તો ફિંગર્સને કલ કરું, થંબ મારો લેફ્ટવર્ડ ગયો. કારણ કે છોકરાઓ પાછું તમને સમજાવું કે માની લો આને આપણે કરંટ કેરિંગ કોઇલ લઈએ, હું આને અહીંયા આવી રીતના કરંટ કેરિંગ કોઇલ અહીંયા પડીશ, આમ ધ્યાન રાખજો, જોજો આમ છે, તો આનો એરિયા વેક્ટર રાઈટ વડે જાય અને લેફ્ટ વડે જાય, બે બાજુ એરિયા વેક્ટર છે. કારણ કે મેં એવું કહી દીધું કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન તો એરિયા વેક્ટરની ડાયરેક્શનમાં છે, તો આનો એરિયા વેક્ટર રાઈટ વડે હોય અને લેફ્ટ વડે હોય. આપણે કયો લેવાનો સર? તો કે એની માટે જે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો હોય ને એ ડાયરેક્શનમાં રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરો. જો આગળથી ઉપર, પાછળથી નીચે, ને થંબ જે ડાયરેક્શનમાં ગયું ને એ ડાયરેક્શન તમારા એરિયા વેક્ટરની ડાયરેક્શન. ધેટ મીન્સ કે અહીંયા એરિયા વેક્ટરની ડાયરેક્શન આમ આવશે અને જે એરિયા વેક્ટરની ડાયરેક્શન એ જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન. તો પહેલા m ઇઝ ઇક્વલ ટુ મેં તમને એમ કીધું કે NIA કરો, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન એરિયા વેક્ટરની ડાયરેક્શનમાં, અને ડાયરેક્શન ઓફ એરિયા વેક્ટર કઈ રીતે ડિફાઇન કરવાનું એ હું કહી દઉં. કલ fingers of right hand in the direction of current, thumb will provide direction of એરિયા વેક્ટર. એરિયા વેક્ટર એ લખી શકો અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બી લખી શકો, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ MDM બી લખી શકો. ટૂંકમાં કોઇલના કેસની અંદર એ હારા એરિયા બે ડાયરેક્શનમાં મળવાના, એમાંથી તમે એરિયા વેક્ટરમાં કઈ રીતે ચૂઝ કરો તો કે ભાઈ કોઇલમાં જે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો હોય ડાયરેક્શનમાં તમે રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરી નાખો, તો થંબ જે છે તમને એ એરિયા વેક્ટરની ડાયરેક્શન આપશે. ધેટ મીન્સ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન આપશે. અહીંયા સુધી રેડી બધાને? આ તો NIA માં n નંબર ઓફ ટર્ન્સ છે, I કરંટ છે ને એ એરિયા એન્ક્લોઝ છે. કોઇલે જે એરિયા એન્ક્લોઝ કર્યો એની માટેની વાત છે. અને મેં શું કીધું કે કરંટ કેરિંગ કોઇલ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ આપે, હા આપે. બાર મેગ્નેટ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ આપે. જેવી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કરંટ કેરિંગ કોઇલ માટે હતી એવી જ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બાર મેગ્નેટ માટે મળી. બાર મેગ્નેટમાં એક નોર્થ સાઉથ પોલ હતો, તો આમાંય તે કે અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બહાર આવી તો બહાર આવતી હોય નોર્થ પોલ હોય, અને અહીંથી એન્ટર થઈ તો સાઉથ પોલ હોય. તો એ છોકરાઓ કરંટ કેરિંગ કોઇલમાં એક નોર્થ ને એક સાઉથ પોલ બની ગયું. તો કરંટ કેરિંગ કોઇલમાં એક નોર્થ સાઉથ બની ગયો, અહીંયા નોર્થ સાઉથ હતો. તો હવે એવું કહી શકીએ કે છોકરાઓ આ કરંટ કેરિંગ કોઇલ એટલે લાર્જ ડિસ્ટન્સ માટે તો બાર મેગ્નેટ તરીકે જ બિહેવ કરે. અહીંયા તમે હોય ને તો મેગ્નેટ ડ્રો કરી શકો, આમ જેનો નોર્થ પોલ હોય સાઉથ પોલ હોય. કે લાર્જ ડિસ્ટન્સે વ્યા જાવ તો કરંટ કેરિંગ કોઇલ બી તમારી બાર મેગ્નેટની જેમ જ બિહેવ કરે છે, અને એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી રીતના ડિફાઇન થાય. ચલો હવે આપણે એક્ઝામ્પલ કરીએ. ફોર્મ્યુલા આપણને આવડી ગઈ NIA. એક્ઝામ્પલ નંબર 1. આવી રીતની એક કરંટ કેરિંગ કોઇલ છે છોકરો, ટ્રાયંગલ શેપની, ઇક્વિલેટરલ ટ્રાયંગલ શેપમાં. એક કરંટ કેરિંગ આવી કોઇલ છે, કરંટ જાય છે, લેન્થ L છે છોકરા, ઇક્વિલેટરલ છે મેં કીધું L. અને ક્વેશ્ચન સિમ્પલ, આમાંથી I જેટલો કરંટ ફ્લો થાય છે. ફાઇન્ડ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ચલો સોલ્યુશન જોઈએ.
તો પહેલા તો હું તમને સમજાવી રહ્યો છું કે પહેલા આપણી પાસે ફોર્મ્યુલા છે m ઇઝ ઇક્વલ ટુ NIA. નંબર ઓફ ટર્ન્સ મને n કીધું નથી તો n ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લો. ઓકે સર 1. નંબર ઓફ ટર્ન્સ 1. કરંટ તો અહીં પાસ થાય જ. એ શું આવશે તો કે એ એનક્લોઝ એરિયા આવશે. તો કે એનક્લોઝ એરિયા કેટલો તો કે આ બધો એરિયા એનક્લોઝ થયો જો સર. તો કે સાહેબ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ નો એરિયા કેટલો થાય તો કે √3/4 સાઈડ નો સ્ક્વેર. તમને યાદ હોવું જોઈએ. યાદ નથી બી ગ્રુપ વાળાને કદાચ યાદ નથી તો એમાં કાંઈ વાંધો નહીં. હાફ બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ પરથી કરો. આ તમારો એલ્ટિટ્યુડ થયો તો હાફ આ એલ થઈ ગયું. આ સામેનું કેટલું છે ફાઇન્ડ કરી નાખો. આ 60 ડિગ્રી હોય આ એલ હોય તો sin 60 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. તો ઓપોઝિટ કેટલું આવે √3l/2 આવી જાય. તો 1/2 બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ √3l/2 કરો. √3/4 સાઈડનો સ્ક્વેર આવી ગયો. તો એરિયા જે છે that is √3/4 into l². યસ પૂરું આન્સર આવી ગયો છોકરો. √3/4 IL². સર મારે વેક્ટર ફોર્મમાં જણાવવું છે લ્યો તો કાંઈ વાંધો નહીં. આપણને ખબર જ છે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન એરિયા વેક્ટરની ડાયરેક્શનમાં હોય. જે ડાયરેક્શનમાં કરંટ હોય એ ડાયરેક્શનમાં તમે તમારી રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરો. થંબ મારો ક્યાં ગયો ઇનવર્ડ. ઇનવર્ડ એટલે હું -k કેરેટ કહું છું. બાકી જે કીધું એ લેવાનું આન્સર. સર એક યુનિટ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ખબર જ છે યાર. બોલો રેડી બધાને ખબર પડી પહેલા આટલી વાત પક્કો. ઓકે એક્ઝામ્પલ નંબર 2 લઈએ આપણે. જેની અંદર હું એમ કહું છું કે આવી રીતના એક રેક્ટેંગલ શેપની કરંટ કેરિંગ કોઇલ છે. આ લેન્થ L છે. આવી રીતની આ સાઈડ પાછળ છે IL આ B અને આવી રીતના આમ કરંટ પાસ થાય છે. અને આમાં ક્વેશ્ચન છે ફાઇન્ડ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ફાઇન્ડ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. સોલ્યુશન લઈએ. ચલો શું લખશું તો કે m ઇઝ ઇક્વલ ટુ NIA. આપણને ખબર જ છે. નંબર ઓફ ટર્ન્સ છોકરા 1 છે. 1 કરંટ I પાસ થાય છે. એરિયાની જગ્યાએ શું લખાય તમને આવડે જ ત્યાં બધાને તો કે ભાઈ L ઇન્ટુ B. સર મારે વેક્ટોરિયલી લખવું છે તો ILB આવું કહી દઈએ. ચલો વેક્ટોરિયલી કઈ ડાયરેક્શન થશે છોકરો હાલો તો કઈ ડાયરેક્શન થશે બધા થંબ થી દેખાડી દે તો દેખાય એમ જ છે. યસ વેરી ગુડ. આ આગળથી ઉપર જાય છે પાછળથી નીચે થંબ મારો આમ ગયો તો નેગેટિવ એક્સ આવશે. આ ડાયરેક્શન એરિયા વેક્ટરની થશે અને જે ડાયરેક્શનમાં એરિયા વેક્ટર હશે એ ડાયરેક્શનમાં તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હશે. સો અહીંયા લખી શકું I ઇન્ટુ L ઇન્ટુ B માઇનસ I કેરેટ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 લઈએ. આ થોડો હું સારી ક્વોલિટી એમ તો સુપર ક્વોલિટીમાં જ જઈએ છીએ હવે આપણે. આ ક્વેશ્ચન છે ને એ મારે આના શું કરવાનું છે ઋત્વિકભાઈ છે અત્યારે જે ક્વેશ્ચન બનાવું ને ઋત્વિકભાઈ કે વિશાલભાઈને કહી દેજો ઋત્વિક સરને કે અત્યારે જે ક્વેશ્ચન કરાવે ને એને કાલે મૂકવાનો છે. કાલે હું આના ઉપર ટોર્ક બનાવીશ. આજે ટોર્કનો ટાઈમ નહીં રહે એટલા માટે
પણ આની કંઈક સારી એપ્લિકેશન માટે મારે તમને અત્યારે કરાવવો જરૂરી છે. ચલો, આવી રીતની એક એક્સ વાય ઝેડ એક્સિસ છે. એક્સ વાય અને ઝેડ એક્સિસ છે. એક્સ વાય અને ઝેડ. અહીંયા ઓરિજિન છે. આમ એક આમ વાયર છે એલ શેપ એલ લેન્થનો, એક આમ છે એલ લેન્થનો, એક અહીંયા છે આમ ઝેડ હતો, અને હવે એક વાયર આમ છે અને અહીંથી ઝેડ એક્સિસ હતી, આવો હતો, અહીંથી એક આવો શેપ છે. કરંટ આમ જાય છે. આ છોકરાઓ એલ છે, આ એલ છે, આ એલ છે, આ એલ છે, આ એલ જ છે. આવા કંઈક આમ ચિત્ર વિચિત્ર શેપની મેં કોઇલ રાખી છે. ફાઇન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હું પૂછી લો. ફાઇન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. રેડી? ચલો હવે આપણે સમજીએ. એક્સ આમ છે, વાય આમ છે, ઝેડ આમ છે. જો છોકરાઓ આ એક્સ વાય ઝેડ મેં અહીંયા દર્શાવ્યું. હવે તો આ ખરેખર છે શું? તો કે એક વાયર આમ છે, સમજી લેજો, અહીંયા લખજો પછી. એક વાયર આમ છે, એક આમ છે, એક આમ આવ્યો આમ, અને આ 90 ડિગ્રીની આર્ક છે. 90 ડિગ્રીની આર્ક ઈ વાય ઝેડ પ્લેનમાં છે. 90 ડિગ્રીની આર્ક. ફરીથી એક આમ 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 સોરી આમ. બોલો આ પેલા સમજાણું કેમ છે એ આખું? આ ઘણાને આ પાર્ટ નથી સમજાતો. એ પાર્ટ ખરેખર ઝેડ અને વાય ને જ જોડે છે. આમ જ છે, 90 ડિગ્રી જ છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો જોઈએ. તો સર હવે શું કરશું આપણે એની અંદર? ચેક કરીએ. જો હવે પહેલા મારે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જોઈ છે. કાલે આપણે આના કેસની અંદર ટોર્ક સમજવાના છીએ. સોલ્યુશન લઈ લો. એમ વેક્ટર મારે જોઈએ છે. તો આપણે NIA તો કોની માટે ભણ્યા? NIA માટે તો કે મેં પાછળ હેડિંગ જ આપ્યું હતું, કરંટ કેરિંગ કોઇલ. કોઇલ માટે ભણ્યા હતા. પછી એવું નતું કીધું કે કોઇલની જગ્યાએ રિંગનો શેપ જ હોવો જોઈએ. કોઈ બી કોઇલ હોવી જોઈએ ક્લોઝ શેપ. આપણે એરિયામાં જો એનક્લોઝ એરિયા લખીએ છીએ, એટલે શેપ ક્લોઝ થવો જરૂરી છે. તો એક કામ કરું યાર, કે આ એલ લેન્થ ની આને સ્ક્વેર કોઇલમાં કન્વર્ટ ન કરી નાખું. આ એક સાઈડ એલ લેન્થ ની આ રહી, એક સાઈડ એલ લેન્થ ની આ રહી, આમ આમ આમ. આન્સર જો તો કરંટ આમ ગયો. કરંટની ડાયરેક્શનમાં મારી રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરું, થંબ ઇનવર્ટ ગયો. તો છોકરાઓ કરંટ તો આઈ છે જ તે, એરિયા એલ સ્ક્વેર થઈ ગયો, અને ઇનવર્ટ ગયો એટલે માઇનસ કે કેરેટ લખી નાખું. પણ સર ત્યાં ખરેખર કાંઈ સ્ક્વેર કોઇલ નથી. ખરેખર તો ત્યાં આ તમે યલો કલરથી જે સાઈડ ડ્રો કરી હતી એવા જ બે વાયર છે ને? હા બરાબર છે. ખરેખર તો આ બે સાઈડ જ હતી. મેં એને સ્ક્વેર કોઇલની અંદર કન્વર્ટ કરી. સેવી કન્વર્ટ કરી લે તમે. આ નવા બે વાયર એડ કરી, એમ કે થોડું તમારું ઘર છે કે ગમે એમ એડ કરી દો.
ન કરી શકું, સાચી વાત છે, તમે જોવો તો ખરી. હમણાં કોઇલ બનાવતા બનાવતા બધું ને કેન્સલ કરી નાખીશ. તો પહેલા આવા કેસની અંદર વિચારવાનું આમ કે આ બે વાયર નથી, કાંઈ વાંધો નહીં, તમે આમ એઝ્યુમ કરી લો એક સ્ક્વેર કોઇલ બની ગઈ. પછી અહીંયા આ એક્સ વાય અને આવી રીતના ઝેડ હતી. હવે ખરેખર તો વાયર આ એક જ છે છોકરાઓ, એક જ વાયર છે અહીંયા આ રહ્યો. હું આને ટ્રાયેંગ્યુલર લૂપમાં, ટ્રાયેંગલની લૂપમાં નો કન્વર્ટ કરી શકું. ટ્રાયેંગ્યુલર લૂપમાં જોઉં તો અહીંથી આમ છે છોકરાઓ, તો એક વાયર હું આમ વિચારી લઉં, એક વાયર જો હું આમ વિચારી લઉં, અહીંથી કરંટ આવ્યો, અહીંયા આમ, અહીંયા આમ. જો છોકરાઓ આ બે વાયર આમાં કેન્સલ આઉટ થઈ ગયા. મેં એક સ્ક્વેર લૂપ બનાવી, એમાં એક વાયર એક્સ્ટ્રા એડ કર્યું, અને એક ટ્રાયેંગ્યુલર લૂપ બનાવી, એમાં એક વાયર એક્સ્ટ્રા એડ કર્યો. તો આ બે વાયર તો હમી કેન્સલ થઈ ગયા. એટલે કઈ રીતની લૂપ બની ગઈ જોવો તો તમે ફરીથી. આ એક વાયર હતો, આમ આમ આમ, જોવો તો અહીંથી કરંટ આમ હતો, અહીંથી આમ. કરંટની ડાયરેક્શનમાં ફિંગર્સ કર્લ કરો, જો થંબ ક્યાં ગયો, નીચે. તો થંબ નીચે ગયો તો છોકરા હું લખી શકું પ્લસ ઓફ કરંટ આઈ છે. આનો એનક્લોઝ એરિયા કેટલો થયો, તો કે આ છોકરાઓ રેક્ટેંગલ ટ્રાયેંગલ થયો, તો એનો એરિયા હાફ એલ સ્ક્વેર. સાઈડ આ એલ છે ને આ એલ છે, તો હું લખી નાખું હાફ એલ સ્ક્વેર અને માઇનસ જે કેરેટ. નેગેટિવ વાયમાં ગયો એટલે માઇનસ જે કેરેટ. સર આમાં પર તમે આ બે વાયર એક્સ્ટ્રા હો, જે એક વાયર પડ્યો, સાચી વાત છે, ભલે પડ્યો. એટલે ટૂંકમાં આમ જે કહે છે, તો પહેલા મેં એક સ્ક્વેર લૂપ બનાવી, પછી એક ટ્રાયેંગ્યુલર લૂપ બનાવી. હવે છોકરાઓ મારે તો મારી પાસે આવી આર્ક છે, અહીંયા ધ્યાન આપજો ખાસ, એલ રેડિયસ વાળી આર્ક છે, અને એન આઈ એ કઈ આર્કને માટેની ફોર્મ્યુલા નથી, એ તો કરંટ કેરિંગ કોઇલ માટેની છે. ને કોઇલની અંદર એમાં જે એન આઈ એમાં એ આવે છે, એરિયા એનક્લોઝ એરિયા છે. તો મારે આ આર્ક માટે હું અહીંયા આવી રીતની આર્કના શેપની ક્વાર્ટર રિંગ નો બનાવી નખાય. મારે અહીંયા આવી રીતની ક્વાર્ટર રિંગ નો બનાવી નખાય. અહીંયા એક આમ વાયર લઈ લઉં, એક વાયર આમ લઈ લઉં. અચ્છા, અહીંથી કરંટ આમ આવે છે, તો અહીંથી નીચે, અહીંથી આમ. જો સામાસામી આ બે કેન્સલ થઈ ગયા, સામાસામી આ બે કેન્સલ થઈ ગયા. મેં સ્ટાર્ટિંગમાં સ્ક્વેર કોઇલ હતી નહીં, મેં બે વાયર એડ કરીને કોઇલ બનાવી દીધી. નીચે ટ્રાયેંગ્યુલર કોઇલ નહોતી, મેં આવી રીતના વાયર્સને એડ કરીને કોઇલ બનાવી દીધી. અને મેં સેમી સર્કલ કોઇલ બનાવી દીધી. અને સેમી સર્કલ કોઇલની અંદર જોવો છોકરાઓ, આમ હતો, આખો કોઇલ હોય, આખી રિંગ હોય, તો એનો એરિયા પાયા સ્ક્વેર થાય. આ તો ક્વાર્ટર સર્કલ છે, સેમી સર્કલ ની સોરી છોકરાઓ, ક્વાર્ટર રિંગ બનાવી. ક્વાર્ટર રિંગ છે, તો એનો એરિયા તો પાયા સ્ક્વેર બાય 4 થાય. તો ચલો આઈ એ, આઈ ના આઈ એ થશે પાઈ આર, આર નહીં છોકરાઓ, પાઈ એલ સ્ક્વેર બાય 4. ક્વાર્ટર રિંગ બનાવી, પાઈ એલ સ્ક્વેર બાય 4. ડાયરેક્શન કઈ હે સર, ડાયરેક્શન કઈ જોવો તો આમ હતું, તો કરંટની ડાયરેક્શનમાં હું ફિંગર્સને કર્લ કરું તો લેફ્ટવર્ડ જાય થંબ, થંબ લેફ્ટવર્ડ ગયો એટલે માઇનસ આઈ કેરેટ આવ્યું. ધેટ્સ ઇટ. તમારો આન્સર આવી ગયો છોકરાઓ. અલા ખબર પડી ભાઈ, પક્કું બધાને? હેલો સર. હા પેલા સર આ વાયઝેડ પ્લેનમાં સર ના સમજાણું સર. કયા પ્લાનમાં? વાયઝેડ. આ એક્સ, આ વાય, આ ઝેડ. પેલા આમ વાયર હતું, પછી આ દેખાણ, પછી આ દેખાણ, પછી અહીંથી આમ વ્યૂ ગયું. આ ખીરિંગ આમ થાય તો એનો ચોથો ભાગ થયો. મારે ડ્રો આમ કરવાનું આવે, મેં ડ્રો એવી રીતના કર્યું કે તને સેમી સર્કલ લાગે, એટલે તું પાયા સ્ક્વેરની જ ભૂલ કર. તો વિચાર કરતો ક્યાંથી ક્યાં ડ્રો કર્યું છે, વાય થી ઝેડ ડ્રો કર્યું છે, સોરી ઝેડ એક્સિસ પરથી કઈ એક્સિસ પર ડ્રો કર્યું, વાય. તે બંને વચ્ચેનો એંગલ કેટલાનો હોય, 90 જ હોય ને, તો એ ક્વાર્ટર જ બને ને. હા, ઝેડ થી ઝેડ ડ્રો કર્યું હોત તો અલગ વાત હોત, આ તો મેં આમ જ ડ્રો કર્યું છે. રેડી? તો આ થોડોક સરસ ક્વેશ્ચન હતો છોકરો, આઈ હોપ તમે એને સમજી ગયા હશો. એનક્લોઝ એરિયા લેતા જવાના છે. ચલો કઈ વાંધો નહીં. હવે બીજા આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. એક આવો એક્ઝામ્પલ લઈએ.
હું છોકરાઓ એક રિંગ લઈ રહ્યો છું પાછી, એક આવી રીતની આપણે રિંગ લઈ લઈએ છીએ. કેપિટલ આર રેડિયસની રિંગ છે, કેપિટલ આર રેડિયસ, એની ઉપર કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે. આ યુનિફોર્મ રિંગ છે. અને આ રિંગ એના સેન્ટરમાંથી પાસ થતી આ એક્સિસ ને અબાઉટ ઓમેગા જેટલા એંગ્યુલર વેલોસિટીથી રોટેટ થઈ રહી છે. ટૂંકમાં મેં એક રિંગ લીધી, રિંગની સરફેસ ઉપર કેપિટલ ક્યુ ચાર્જ રાખી દીધો. ટૂંકમાં કહેવા હું માંગુ ખબર, અત્યાર સુધી આપણે સીધે સીધી કરંટ કેરિંગ કોઇલ લઈ લેતા હતા એટલે ડાયપોલ મોમેન્ટ આવી જતું હતું. આમાં સીધે સીધી કરંટ કેરિંગ કોઇલ ન લીધી, કરંટ ઉપર ચાર્જ રાખ્યો, એ ચાર્જ રોટેટ થાય એટલે કરંટ કેરિંગ જ થઈ ગઈ ને, કરંટ જ પાસ થયો કહેવાય ને. એવી રીતના મેં રિંગ બનાવી, ખાલી એટલો પહેલા કરતા ચેન્જ કર્યો. અને ક્વેશ્ચન લખી નાખું છું કે ભાઈ ફાઇન્ડ ફર્સ્ટ ઇફેક્ટિવ કરંટ, find effective current. Second, magnetic dipole moment. Third, angular momentum. And fourth, ratio of m by l. m by l કેટલું થશે? આ યુનિફોર્મ રિંગ છે, એનું માસ સ્મોલ m છે છોકરાઓ. ટૂંકમાં આ જે રિંગ છે ને યુનિફોર્મ રિંગ, હું લખી નાખું સ્મોલ m માસની ને આર રેડિયસની. ચલો તો પહેલા આપણે સોલ્યુશનમાં ઇફેક્ટિવ કરંટ જોઈએ છે. તો છોકરાઓ અહીંયા કરંટ કોને કારણે આવે છે? ચાર્જના ફ્લો કરવાને કારણે આવે છે. બટ ચાર્જ ફ્લો થાય છે સર્ક્યુલર પાથ પર. તો મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે સર્ક્યુલર પાથની વાત આવે તો ત્યારે આપણે I ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ Q ઇઝ ઇક્વલ ટુ IT ની જગ્યાએ I ઇઝ ઇક્વલ ટુ Q બાય T નો આવે, કેપિટલ T આવે. યાદ કરો, સર્ક્યુલર પાથ પર હોય ત્યારે ટાઈમ પીરિયડ આવે. અને માની લો આ રિંગનો કોઈ પણ આવો નાનો એવો ક્રોસ સેક્શન લઈ લો તો વન ટાઈમ પીરિયડની અંદર એ ક્રોસ સેક્શન માંથી ટોટલ કેપિટલ ક્યુ ચાર્જ ફ્લો થઈ જાય. તો કેપિટલ ક્યુ એઝ ઇટ ઇઝ કેપિટલ ટી ની જગ્યાએ 2 પાઈ બાય ઓમેગા મૂકી દઈએ. તો ઇફેક્ટિવ કરંટ આવી ગયું, that is Q omega upon 2 pi. Q omega upon 2 pi. ઇફેક્ટિવ કરંટ આવી ગયું છું. ટોટલ કેપિટલ ક્યુ ચાર્જ જવાનું આ સર વન ટાઈમ પીરિયડમાં મૂકી દીધું. સેકન્ડ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ફોર્મ્યુલા NIA. માની લો અને નંબર ઓફ ટર્ન્સ હું 1 લઈ લઉં છું. ચાલો ભાઈ, તો m n ની જગ્યાએ 1. I કેટલું? I તો કે I જ છે. અચ્છા, એરિયા કયો આવશે? એરિયા, અરે સર એનક્લોઝ એરિયા. તો એનક્લોઝ એરિયા તો આખે આખો આવી જાય ને, that is pi r square. Yes, right. I ની વેલ્યુ પુટ કરી દો. ચલો, I ની જગ્યાએ આવશે Q ઓમેગા upon 2 pi. અહીંયા pi r square, pi કેન્સલ આઉટ. તો m is equal to Q omega r square by 2. That's it. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી ગયું. અહીંયા ઇફેક્ટિવ કરંટ આવી ગયું. ઓકે સર. થર્ડ પાર્ટ, એંગ્યુલર મોમેન્ટમ જોઈ છે. એંગ્યુલર મોમેન્ટમની બે ફોર્મ્યુલા આપણે ભણ્યા હતા, MVR પાર્ટિકલ માટે. બટ કોઈ રિજિડ બોડી હોય તો આપણે ભણી ગયા હતા I ઓમેગા. યાદ કરો તમે. તો L ઇઝ ઇક્વલ ટુ લખી નાખું I ઓમેગા. અચ્છા, રિંગ કઈ એક્સિસ ને અબાઉટ રોટેટ કરે છે? તો કે રિંગ એના સેન્ટરમાંથી પાસ થતી
અને પ્લેન ને પરપેન્ડિક્યુલર એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે છે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ઇઝ ઇક્વલ ટુ એમાં સ્ક્વેર આવશે. હા સાચી વાત છે, એમાં સ્ક્વેર આવશે ઇન્ટુ ઓમેગા, પણ એમ સ્મોલ એમ કરશું તો આ એલ આવી ગયું. અને ફોર્થ પાર્ટ તમને અહીંયા શું પૂછ્યો છે તો કે ભાઈ ફોર્થ પાર્ટ તમને અહીંયા એવું પૂછ્યું છે એમ બાય એલ, કેપિટલ એમ બાય એલ. વોટ ઇઝ કેપિટલ એમ? ધેટ ઇઝ ક્યુ ઓમેગા આર સ્ક્વેર બાય 2 અપોન સ્મોલ એમ આર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. તો છોકરાઓ ઓમેગા આર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જાય તો એમ બાય એલ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 2m લખાય. વોટ ઇઝ એમ બાય એલ? એમ that is the magnetic dipole moment. M that is magnetic dipole moment. What is L? L that is angular momentum. That's it. ઓકે સર, આને હું આગળ જતા એક નામ આપવાનો છું, એટલે તમે થોડુંક અહીંયા એક નામ લખી શકાય ને એટલી સ્પેસ છોડી દેજો. પાછો આવું છું હમણાં. સર આવું નવું આપણે એક ડિસ્ક માટે કરીએ તો હાલો કરીએ. અહીંયા યુનિફોર્મલી ચાર્જ રિંગ હતી અને યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હતું. ચાર્જ અને માસ બંને ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ હતા. ચલો નવો એક એક્ઝામ્પલ લઈએ. હું હવે એક આવી રીતની ડિસ્ક લઉં છું. ડિસ્કને વર્ટિકલ પ્લેનમાં જ લઈ રહ્યો છું. આમ અગેન તમારી આવી રીતની આ એક ડિસ્ક છે. જો હું રિંગ જેવી જ કરીશ પણ અહીંયા હું આમ શો કરી દઉં કે આ છોકરા ડિસ્ક છે જેની રેડિયસ કેપિટલ આર છે. આપણે લખી જ નાખીએ અહીંયા. That is uniform disk whose mass is m, radius is r. આવી રીતના હું ડ્રો કરું ને તો આ ડિસ્ક જ હોઈ શકે, એવું નથી આ ડિસ્ક ન કહેવાય. આ ડિસ્ક જ કહેવાય. બટ આ ડિસ્ક તમારે સમજી લેવાનું હોરિઝોન્ટલ પ્લેનમાં પડી છે એમ કહેવાય, અને આ ડિસ્ક તમારે એમ સમજવાનું કે વર્ટિકલ પ્લેનમાં પડી છે એમ કહેવાય. આ ડિસ્ક વર્ટિકલ પ્લેનમાં છે, આ ડિસ્ક હોરિઝોન્ટલ પ્લેનમાં છે. ખાલી ડિસ્ક તેની યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, એટલે અહીંયા ચાર્જ બધી જગ્યાએ આવી રીતના યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયો છે આખી ડિસ્ક પર. રિંગ હતી તો છોકરાઓની સરકમફરન્સ પર જ આવે, પેરીફેરી પર જ આવે, પણ અહીંયા તો બધી જગ્યાએ આવી રીતના ટોટલ કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. અને એટલું જ નહીં, આ ડિસ્ક કઈ તે તમારી સેન્ટરમાંથી પાસ થતી અને પ્લેનને પરપેન્ડિક્યુલર એક્સિસને અબાઉટ ઓમેગાથી રિવોલ્વ કરે છે. ઓમેગાથી રિવોલ્વ કરે છે. ડિસ્ક બી ઓમેગાથી રિવોલ્વ કરે છે. હવે ક્વેશ્ચન છે પહેલા ફાઇન મેગ્નેટિક ઇફેક્ટિવ કરંટ, હું હમણાં કહું જ છું. પહેલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ ડિસ્ક, સેકન્ડ એન્ગ્યુલર મોમેન્ટમ, એન્ડ થર્ડ રેશિયો ઓફ એમ બાય એલ. આ તમારું એમ છે, આ તમારું એલ છે. રેશિયો પૂછ્યો છે. તો ચલો ભાઈ આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો સર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ NIA, ભાઈ તો કોની માટે છે? કોઇલ માટે.
કોઇલ માટે છે ને. સર તમે એક કામ કરો ને, પેલા ઇફેક્ટિવ કરંટ ફાઇન્ડ કરો ને. હાલો ઇફેક્ટિવ કરંટ હું ફાઇન્ડ કરું. અહીંયા ઇફેક્ટિવ કરંટ કેમ ફાઇન્ડ થાય આપણે સમજીએ. આ કેસ સરસ કેસ છે, અહીંયા ધ્યાનથી સમજજો. પહેલા હું ઇફેક્ટિવ કરંટ ફાઇન્ડ કરું, કારણ કે મારે I ઇન્ટુ એ કરવાનો છે. અને પહેલાના ક્વેશ્ચન ની અંદર કેમ તમે પેલા સાહેબ અસરકારક પ્રવાહ ઇફેક્ટિવ કરંટ પૂછો, કારણ કે મારે અલ્ટિમેટલી તો છોકરાઓ I ઇન્ટુ એ કરવાનું છે. એ એટલે એન્ક્લોઝ એરિયા થયો, તો ખરેખર તો આ જ કરવાનું છે. તો એટલા માટે મારે પહેલા અહીંયા I તો ફાઇન્ડ કરવો પડશે. I કેવી રીતના ફાઇન્ડ કરાય, તો કે રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ. કોઈ માની લો આવી રીતનો આપણે કંડક્ટર લીધો હતો, આ તો ચેપ્ટર આપણે અત્યારે ઓલરેડી ઓન ગોઈંગ જ છે. એમાંથી ક્રોસ સેક્શન માંથી ડેલ્ટા ટી ટાઈમ ની અંદર લેટ્સ એઝ્યુમ ડેલ્ટા ક્યુ ચાર્જ ગયો તો એને કરંટ કહેવાય. અહીંયા આખી આખી ડિસ્ક રોટેટ કરે તો બધા ચાર્જ રોટેટ કરે છે, પણ મારે કોઈ ક્રોસ સેક્શન તો લેવો પડે ને વાયર માંથી પાસ થતો. ધેટ્સ વાય આની અંદર હું શું વિચારું છું કે ભાઈ આ જે તમારું સેન્ટર છે એનાથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે ગયા અને એક ડી આર થિકનેસ વાળી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે ગયા અને એક ડી આર થિકનેસ વાળી મેં રિંગ લીધી. ઓમેગા થી જે રિંગ રિવોલ્વ કરે છે એને કારણે સેન્ટર પર મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. ઓકે, નો પ્રોબ્લેમ. એના ઉપરનો ચાર્જ ડીક્યુ કહી દઉં કે આખી ડિસ્ક ઉપર ક્યુ ચાર્જ છે, પણ રિંગ ઉપર ડીક્યુ ચાર્જ છે. કારણ કે એ રિંગ લઈશ તો આમ કહે ગુણ છોકરો કે રિંગના ક્રોસ સેક્શન માંથી વન રોટેશન થશે, ત્યારે જેટલો ચાર્જ પાસ થયો that is not I, that is di is equal to dq by capital T. di is equal to dq by capital T. તો dq કેવી રીતના ફાઇન્ડ કરશું, તો કે સાહેબ dq માટે તો જો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન હતું. અહીંયા ડિસ્ટ્રીબ્યુશન ડિસ્ક ઉપર કયું હોય, લિનિયર ચાર્જ હોય, સરફેસ ચાર્જ હોય કે વોલ્યુમ, તો કે સાહેબ સરફેસ જ હોય. તો આપણે આમ ન લખી શકીએ પાઈ કેપિટલ આર સ્ક્વેર આખે આખી ડિસ્ક નો એરિયા, પાઈ કેપિટલ આર સ્ક્વેર આખે આખી ડિસ્ક પર કેપિટલ ક્યુ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ હતો. તો અહીંયા એટલા માટે જ મેં રિંગને થિકનેસ દેખાડી છે. રિંગનો એરિયા કેવો હોય, તો રિંગની લેન્થ 2 સ્મોલ આર થાય ઇન્ટુ એની થિકનેસ ડીઆર થાય, લેન્થ ઇન્ટુ થિકનેસ એરિયા થઈ ગયો. એના ઉપર કેટલો ચાર્જ હશે, ત્યાંથી તમને ડીક્યુ ચાર્જ મળી ગયો. that is capital Q into 2 small r dr upon pi capital R square. pi ગયા તો અહીંયા તમને મળી ગયું 2Q. અચ્છા નીચે લખી નાખું છું, dq ચાર્જ જે આપણને મળ્યો that is 2 capital Q small r dr upon capital R square, અને આની વેલ્યુ અહીંયા મૂકી દો that is di is equal to dq કેટલું થઈ ગયું ભાઈ, તો કે 2 capital Q small r dr upon capital R square upon capital T, that is 2 pi by omega. તો અહીંથી આપણે ડી જોતું હોય તો મને એવું ક્લિયરલી દેખાય છે કે 2 કેન્સલ થઈ જશે છોકરાઓ, અને કેપિટલ ક્યુ ઓમેગા આર ડીઆર અપોન પાઈ કેપિટલ આર સ્ક્વેર આવશે. આ ઇફેક્ટિવ કરંટ નહીં, આ તો ખાલી ડિસ્કને જે મેં રિંગમાં વિચારી, ડિસ્કને ઘણી બધી રિંગની વિચાર કર્યો તો રિંગમાંથી એટલો કરંટ પાસ થાય છે ડીઆઈ. સર તો ઇફેક્ટિવ કરંટ કે તો આમાંથી નેટ કરંટ ફાઇન્ડ કરી લેવાનો. તમે જો નેટ કરંટ તો સાહેબ એ તો એમ જ નહોતું કરવાનું. નેટ કરંટ આખી ડિસ્ક પર કેટલો ચાર્જ હતો, ક્યુ, ટોટલ કેપિટલ ક્યુ ચાર્જ કેપિટલ ટી થી રિવોલ્વ કરતો હોય તો 2 પાઈ બાય ઓમેગા આવે છે. આ જ નેટ કરંટ આવે ને. જુઓ ને આનું તમે ઇન્ટિગ્રેશન કરજો, અહીંયા સુધીનો પાર્ટ આખો અલગ છે. મેં ડીક્યુ ફાઇન્ડ કરવામાં યુઝ કર્યો. અહીંયા જોવો તો છોકરો ક્યુ ઓમેગા પાઈ આર સ્ક્વેર બાર સ્મોલ આર ડીઆર નો સ્મોલ આર સ્ક્વેર બાય 2 થાય. 0 થી કેપિટલ આર કરો તો કેપિટલ આર સ્ક્વેર બાય 2 થાય. કેપિટલ આર સ્ક્વેર ઉડી ગયા તો ક્યુ ઓમેગા અપોન 2 પાઈ આવશે. આ જ આવશે, આનું તમે ઇન્ટિગ્રેશન કરો આ જ આવશે, નહીં તો એ જ આવવું જોઈએ. એ તમારે સીધો લખી નાખવાનો. મારે શું જોતું છે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જોતી છે. તો મારે અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કોક કે સાહેબ સીધો પહેલા આઈ ગોતો
અને પછી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ આ કરી નાખો. આ આન્સર રોંગ આવે. અહીંયા એવું ન કરી શકો. અહીંથી કેમ મેં અટકાવી દીધું? મારી વાત સમજજો તમે, શાંતિથી સાંભળો એકવાર કે આ ડીઆઈ માંથી મારે ટોટલ કરંટ જોતો હોય તો આવી જેટલી રિંગ છે એ બધી રિંગમાંથી મને ડીઆઈ મળ્યો એનો 0 થી કેપિટલ આર ઇન્ટિગ્રેશન કરું તો જુઓ તો શું થાય? સ્મોલ આર ડીઆર નું સ્મોલ આર સ્ક્વેર બાય 2 0 થી કેપિટલ આર સ્ક્વેર બાય 2 કેપિટલ આર સ્ક્વેર ઉડી જાય તો ક્યુ ઓમેગા અપોન 2 પાઈ આગળનો જ કરંટ આવી જાય. એ જ હતું, જુઓ ને કરંટ ક્યુ ઓમેગા અપોન 2 પાઈ જ કરંટ આવી જાય. અને પછી હું m ઇઝ ઇક્વલ ટુ આ કરી નાખું, મને આન્સર નહીં મળે. હું એમ સીધી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આખી ડિસ્કને કારણે ફાઇન્ડ ન કરી શકો. શું કામ પણ લેસર, શું કામ ડિસ્કને કારણે ફાઇન્ડ ન કરી શકો? કારણ કે છોકરાઓ હું અહીંયા સેન્ટરથી જેમ દૂર જતો જાઉં છું એમ આર ઇન્ક્રીઝ નહીં થતું જાય, અને આર ઇન્ક્રીઝ થતું જશે એમ તમારો એરિયા વેરી કરતો જાય છે ને. આખી આવી ડિસ્કને હું વિચાર કરતો હોઉં તો સેન્ટરથી જેમ દૂર જતા જાવ એમ તમારો આર ચેન્જ થતો જાય, અને આર ચેન્જ થતો જાય એટલે અહીંયા મારે એનક્લોઝ એરિયા લેવાનો હોય ને, એનક્લોઝ એરિયા લેવાનો હોય ને એ ચેન્જ થતો જાય. તો સીધી ડિસ્કને માટે ડાયરેક્ટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નો ફાઇન્ડ કરી શકું. એટલે પહેલા મેં રિંગમાં કરંટ ફાઇન્ડ કર્યો તો મારે રિંગ આખી ડિસ્કને હું રિંગની અંદર કન્વર્ટ કરું, લૂપની અંદર કન્વર્ટ કરું, કોઇલની અંદર કન્વર્ટ કરું તો મારે એની ડાયપોલ મોમેન્ટ dm ફાઇન્ડ કરવી પડે. ધેન ઇન્ટિગ્રેટ કરી નાખીશ તો dm પરથી m જવાશે. સીધું m ઇઝ ઇક્વલ ટુ i એ મારે નહીં કહેવાય. તો સર શું કરશું? રેડી જ છીએ આપણે અહીંયા. તો હું લખી નાખું that is magnetic dipole moment due to elemental ring that is dm is equal to એનો કરંટ તમને ખબર જ છે di into a આવશે છોકરો. m is equal to ni, નંબર ઓફ ટર્ન્સ 1 લઈ લો. ચાલો તો સર di કેટલું આ રહ્યું છે તે q ઓમેગા સ્મોલ r dr અપોન પાઈ કેપિટલ આર. એ કયો એન્ક્લોઝ એરિયા બકા, અને કેટલો એરિયા એન્ક્લોઝ કર્યો એટલો એરિયા એન્ક્લોઝ કર્યો કહેવાય. હા સર, એટલો એરિયા આવી જાય તો એન્ક્લોઝ એરિયા આવશે પાઈ સ્મોલ r સ્ક્વેર. ચલો તો છોકરો પાઈ કેન્સલ થઈ ગયા અહીંથી. ઓકે, નો પ્રોબ્લેમ. તો dm ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? q ઓમેગા અપોન કેપિટલ આર સ્ક્વેર સ્મોલ આર સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર એટલે સ્મોલ આર ક્યુબ ઇન્ટુ ડીઆર. ચલો મારે નેટ એમ જોતી છે તો ઇન્ટિગ્રેશન ડીએમ આવી. અચ્છા સર એની ડાયરેક્શન ક્યાં હશે? અરે ક્લોકવાઇઝ તું ફિંગર્સ ને રોટેટ કર તો બધી રિંગની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ઇનવર્ડ આવશે. તો ડીએમ જેટલી હશે બધી ઇનવર્ડ જશે તો નેટ એમ. અચ્છા લિમિટ આપણે મૂકશું 0 થી કેપિટલ આર. તો છોકરાઓ ક્યુ ઓમેગા અપોન કેપિટલ આર સ્ક્વેર બહાર આવી જાય. તમે આટલું સમજી શકો કે સ્મોલ આર ક્યુબ ડીઆર નું ઇન્ટિગ્રેશન સ્મોલ આર રેસ ટુ 4/4 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો કેપિટલ આર રેસ ટુ 4/4 આવે. કેપિટલ આર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ ગયા તો અહીંયા આવી ગયું ક્યુ ઓમેગા કેપિટલ આર સ્ક્વેર બાય 4. આ તમારો પહેલો આન્સર આવ્યો. અને હવે હું બીજો મને પાર્ટ પૂછ્યો છે that is angular momentum. તો angular momentum L is equal to ફોર્મ્યુલા ખબર જ છે, રિજિડ બોડી હોય તો I ઓમેગા. અચ્છા જે એક્સિસ ને અબાઉટ તમારી ડિસ્ક રોટેટ કરે છે ઈ એક્સિસ કઈ છે? તો કે સેન્ટરમાંથી પાસ થતી અને પ્લેનને પરપેન્ડિક્યુલર. તો એની માટે ફોર્મ્યુલા તમે ભણી જ ગયા છો, mr²/2 ડિસ્ક માટે ઓલરેડી ભણી ગયા છો ઇન્ટુ ઓમેગા. તો તમારું સેકન્ડ આવી ગયું. અને થર્ડ પોર્શન m/l રેશિયો ઓફ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એન્ડ એંગ્યુલર મોમેન્ટમ. ચલો તો વેલ્યુ પુટ કરીએ. q ઓમેગા r²/4 થશે અપોન સ્મોલ mr²/2 ઓમેગા થશે. છોકરાઓ r ઓમેગા સ્ક્વેર કેન્સલ આઉટ થશે, 2 ઉપર જશે 4 નીચે. તો અગેન ધીસ ઇઝ
Q/2m આવશે. એ અહીંયા તે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એંગ્યુલર મોમેન્ટમનો રેશિયો Q/2m જ આવ્યો, where m that is the mass of object. Q/2m આવ્યું. આગળમાં રિંગમાં મેં ભણ્યું હતું ન્યાય Q/2m જ આવતો હતો, અહીંયા Q/2m આવ્યો m/l. તો સર આ કાંઈ ટૂંકમાંની સિક્વન્સ જે આવી આ કોઇન્સિડન્ટ છે? Q/2m આવ્યું કોઇન્સિડન્ટ થયો કે આવું જ થાય? આની પાછળનું કઈ લોજિક છે? શું છે? તો આની પાછળ એક લોજિક છે કે જ્યારે બી કોઈ પણ બોડી યુનિફોર્મલી ડેન્સ હોય, ધેટ મીન્સ કે માસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ હોય, યુનિફોર્મલી ચાર્જડ હોય, નિયમિત વિદ્યુત ભારિત હોય, બે હોય, યુનિફોર્મલી ડેન્સ એન્ડ યુનિફોર્મલી ચાર્જ, ત્યારે એનો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એંગ્યુલર મોમેન્ટમનો રેશિયો ઓલવેઝ કોન્સ્ટન્ટ જ આવે. ધેટ ઇઝ Q/2m. અને આને આપણે કહેવાના છીએ ઝાયરોમેગ્નેટિક રેશિયો. ધેટ ઇઝ ઝાયરોમેગ્નેટિક રેશિયો Q/2m. આ ઓલવેઝ એપ્લિકેબલ છે, પણ કન્ડિશન હું નોટ તરીકે લખાવી જ દઉં છું તમને હમણાં. કન્ડિશન અહીંયા Q/2m આપણે લોજિક થી લાવ્યા છીએ, આમ તો નથી જયું. તો એક ઇમ્પોર્ટન્ટ નોટ આપણે કરી નાખીએ પાછળ. મેં તમને રિંગ અને ડિસ્ક માટે આખું સમજાવ્યું, તો આપણે અહીંયા નોટ એડ કરી દઈએ છોકરો. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ફોર uniformly dense and uniformly charged, for uniformly dense and uniformly charged bodies, ratio of m/l is equal to Q/2m, ratio of magnetic dipole moment and angular momentum remain constant, and that is m/l is equal to Q/2 small m. કન્ડિશન આ એપ્લાય થાય. યુનિફોર્મલી ડેન્સ એટલે તમે લખી નાખવાનું કે યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય તો એને આપણે યુનિફોર્મલી ડેન્સ કહીએ છીએ. જો યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય તો યુનિફોર્મલી ડેન્સ અને યુનિફોર્મલી ચાર્જ, તો એના માટે m/l નો રેશિયો Q/2m થાય. હવે હવે એમાં સર આપણે આમાં dm = di * a લખી, એમાં પહેલા સર i નું ઇન્ટિગ્રેશન કરી નાખીએ અને પછી ફાઇનલી એરિયા વડે મલ્ટીપ્લાય કરી તો હાલે? નો હાલે, તો મેં સમજાવ્યું. ફરીથી કયો સર ઈ? હા, એટલે મેં એ તું હતો ને ટૂંકમાં તે સાંભળ્યું જ કરીને કે સીધું આયા કરીએ ન ચાલે. શું કામ ન ચાલે બેટા? કારણ કે તારી ફોર્મ્યુલામાં i * a એરિયા વેરી થતો જશે ને, અહીંથી તો આમ જતો જઈશ ડી છે તો સામે ડી છે ને. તારે આખી ડિસ્ક માટે છે ને, ડિસ્ક માટે આપણે લૂપ લઈએ. આપણી પાસે ni જે છે એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કોની માટે છે? કરંટ કેરિંગ કોઇલ માટે. એમાં એ કયો એરિયા આવે? એન્ક્લોઝ એરિયા આવે. તો કરંટ બેટા આટલાનો લે તો તારે એરિયા પછી એનો સ્મોલ આઈ પાઈ સ્મોલ r સ્ક્વેર જ લેવો પડે ને, એન્ક્લોઝ એરિયા જ લેવો પડે ને. ખબર પડી? તું ડીઆઈ નું આઈ કરી નાખ, ટોટલ કરંટ મળી જાય, પણ એરિયા તું સીધો પાઈ કેપિટલ r સ્ક્વેર લે છો, એમ ન આવે ને યાર. એરિયા તું ડીઆઈ લેતો તો એની માટે તારે એરિયા ડી એ લેવો પડે ને. અહીંયા મેં ડી જ લીધો જો ને, એરિયા પાઈ સ્મોલ r સ્ક્વેર જ લીધો છે.
ટૂંકમાં સીધું આઈ એટલા માટે નો હાલે કે એરિયા એનો વેરી તો થતો જ જવાનો છે ને, સેન્ટરથી જેમ દૂર જતો જાય. રેડી? ઓકે ફાઇન. એટલે આનો મિનિંગ એવો થયો કે જો તો ભાઈ આજે મેં તમને નોટ્સ અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખાવી દીધો. આ ખાસ કામનો છે તમારી માટે, યાદ રાખવાનો અને હંમેશા રિવાઇઝ કરતો રહેવાનો, નહીતર ટાણે જ આ યાદ નહીં આવે એવું બની શકે. હું તમને એમ કહું છું છોકરાઓ, આવી રીતનો એક હોલો સ્ફિયર છે અને આ એક્સિસ છે. એક હોલો સ્ફિયર છે, લખી નાખો અહીંયા, જેની રેડિયસ r છે. ધીસ ઇઝ હોલો સ્ફિયર. Hollow sphere whose mass is m and radius is r. માસ m છે, રેડિયસ r છે. એની સરફેસ પર છોકરાઓ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. એની સરફેસ પર કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે અને આ એક્સિસ ના અબાઉટ ઓમેગા થી રિવોલ્વ કરે છે. તો અહીંયા ક્વેશ્ચન છે ફાઇન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ફોર યુનિફોર્મલી ચાર્જ હોલો સ્ફિયર. મેં ખાલી એટલું લખી નાખ્યું છે ફાઇન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ચાલો સોલ્યુશન જોઈએ. તો શું આપણી ઉપરની બે કન્ડિશન ફૂલફિલ થાય છે? હા થાય છે. યુનિફોર્મલી ચાર્જ છે, યુનિફોર્મલી ડેન્સ છે. યુનિફોર્મ ડેન્સ એટલે માસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ. તો મારી પાસે તો એ સીધો કોન્સેપ્ટ છે ને કે સર તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એંગ્યુલર મોમેન્ટમનો રેશિયો Q/2m થાય. તમને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જોતી તો એમને સબ્જેક્ટ કરો, Q/2m ઇન્ટુ એંગ્યુલર મોમેન્ટમ કરો. યસ રાઈટ, Q/2m. એંગ્યુલર મોમેન્ટમ કેટલું થાય? I ઓમેગા. યસ રાઈટ, તો Q/2m. સર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી લખાય? તો કે એક્સિસ એના સેન્ટરમાંથી પાસ થતી હોય અને હોલો સ્ફિયર હોય તો હોલો સ્ફિયર માટે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા 2/3 m² થતી હતી. યાદ કરો તમે, ઇન્ટુ ઓમેગા. સો 2m કેન્સલ. સો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી ગઈ કેપિટલ Q r² ઓમેગા બાય 3. આવી ગઈ છે. સીધું લખીએ. ચાલો હવે છોકરાઓ માની લો કોક કે એમ નહીં સાહેબ આ તો તમે સીધું શોર્ટકટ પ્રૂવ કરાવી દીધું. અમારે પ્રૂવ કરવી છે. કેમ તમે ડિસ્કમાં પ્રૂવ નહોતી કરી? એમ અમારે આમાં પ્રૂવ કરવી છે. કરી શકો, કેમ ન કરી શકો તમે? અચ્છા હાલો મને કયો, આમાં તમને મેં સેન્ટર ઓફ માસ બનાવ્યું, મોમેન્ટ ઓફ ઇનર્શિયા બનાવ્યું, ત્યારે મેં તમને ચાય કરીને ઓલા બધા સોલ્યુશન કરાવ્યા હતા કે પહેલા મારે આખો સ્ફિયર છે તો મારી પાસે NIA ફોર્મ્યુલા તો શેની માટે છે? તો કે કરંટ કેરિંગ કોઇલ, રિંગ, લૂપ એની માટે જ છે. તો મારે પહેલા આખા સ્ફિયરને શેમાં કે કયા કયા એલિમેન્ટમાં બનેલો છે એ વિચારવો પડે. સ્ફિયરમાં મારે એલિમેન્ટ લેવો હોય તો કઈ રીતે લેવાય? જે લોકો ઓલા ફોર્મ્યુલામાં મેં જે પ્રૂફ આપ્યા હતા, ખાસ એ ગ્રુપ વાળા માટે મેં આખો એક્સ્ટ્રા એક લેક્ચર શૂટ કર્યો હતો, બધા પ્રૂફ તમને ભણાવ્યા હતા. જોઈએ આમાં યુઝ થાય અને આની પછીનો જે એડવાન્સનો ક્વેશ્ચન છે ને એમાં યુઝ થાય. એટલે જે એમ માનતા હોય કે એ કઈ કામનું નહોતું, આપણે સીધા ફોર્મ્યુલા હાલે તો એની માટે રેડ સિગ્નલ છે. હાલો ઓકે, 3-4 જગ્યાએથી આંગળી ઊંચી થઈ છે. આ ભુજમાંથી કયો તો શું કરવાનું?
સર આપણે આમાં રિંગના સ્વરૂપે એલિમેન્ટ લેવા પડશે તો આપણે સેન્ટર થી સર થીટા એંગલ જઈને એક રીત લેશે ક્લિયર ઓકે, વેરી ગુડ બેટા. ચલો, સેન્ટર થી થીટા એંગલે જશું અને એક રિંગ લેશું. આવી જ રિંગ રાખશું કે હજી કઈ કરશું? સર થિકનેસ થિકનેસ દેખાડ. યસ, વેરી ગુડ. કે અહીંથી આમ ડી થીટા એંગલે જઈને આવી રીતના આમ કરશું. આ હું એક આર ડી થીટા એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ કરો તો આર ડી થીટા થિકનેસ વાળી એક રિંગ લેશું કે જેની રેડિયસ આ આર છે, આર કોસ થીટા થાય કે જેની રેડિયસ આર કોસ થીટા છે. આવી એક રિંગ લેશું. એ રિંગ પરનો ચાર્જ ડીક્યુ ફાઇન્ડ કરશું ને એવી રિંગ પહેલા રિંગ પરનો ચાર્જ ડીક્યુ ફાઇન્ડ કરશું. ડીક્યુ ફાઇન્ડ કર્યા પછી આપણે ડીઆઈ ફાઇન્ડ કરશું. ડીઆઈ પછી ડીએમ ફાઇન્ડ કરશું. ડીએમ માં ડીઆઈ એટલે આના ઉપરનો ચાર્જ ઇન્ટુ આનો એરિયા થાય પાઈ કેપિટલ આર કોસ થીટા હોલ સ્ક્વેર. અને આવી રિંગ ઉપર અને નીચે લેશું એટલે ફાઇનલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જોવા જશું તો -π/2 ટુ +π/2 ઇન્ટિગ્રેશન કરી નાખશું. હલો, લા ખબર પડી ભાઈ બધાને મેં શું કીધું? જે લોકો ખરેખર એડવાન્સ માટે સરસ રીતે ભણવું છે એ ચોક્કસ આ ટ્રાય કરે. ઘરે જઈને આજે હોમવર્કમાં આવી રીતના ગણજો એક વખત. યાર, મેં તમને આખી સોલ્યુશન તો આપી દીધું. હવે અત્યારે કરાવીશ તો ખોટો આપણો વેસ્ટ ઓફ ટાઈમ થવાનો છે. રેડી? જેને આ પેલા આઈડિયા આવી ગયો, પેલા આના ઉપરનો ચાર્જ ડીક્યુ ફાઇન્ડ કરો, એના ઉપરથી ડીઆઈ લઈ લો, કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 2π/ω મૂકો, એનથી ડીએમ ફાઇન્ડ કરવાનો એરિયા લખો અને પછી ટોટલ એમ માટે -π/2 ટુ +π/2 ઇન્ટિગ્રેટ કરી નાખો. માની લ્યો હોલો સ્ફિયર ની જગ્યાએ સોલિડ સ્ફિયર હોત તો પહેલા મારે એમાં ડિસ્ક લેવી પડે. એ ડિસ્ક ને ઘણી બધી રિંગ નો વિચાર કરવો પડે. પેલા એ ડિસ્ક ને કારણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી, સોરી ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કરી, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. અને એવી ડિસ્ક ઉપર ને નીચે ઘણી બધી જગ્યાએ બનેલી એમ વિચાર કરવો પડે. પણ આવું કરવા જવાની જરૂર નથી. તમને આમનામ આવડતું હોય તો આ કોન્સેપ્ટ યાદ હોય કે ભાઈ m/l ઇઝ ઇક્વલ ટુ q/2m થાય. That is called gyromagnetic ratio. સેમ એના ઉપરથી આ કોન્સેપ્ટ પરથી જેઈ એડવાન્સ 2026 હમણાં જે 1.5 મહિનો પહેલા, આમ તો 1 મહિનો 12-13 દી થયા, પેપર 1 માં ક્વેશ્ચન આવ્યો. જોવો તમે ક્વેશ્ચન શું કે છે. A hollow right circular cone of a base radius capital R and height h. લેંગ્વેજ તો હાઈફાઈ જ વાપરે. હોલો કોન ની વાત કરે છે જેની બેઝ રેડિયસ કેપિટલ આર છે અને હાઇટ h છે. વિથ ઇટ્સ ટીપ એટ ધી ઓરિજિન, ટીપ ઓરિજિન પર છે, આ દેખાય જ છે. ઇઝ રોટેટિંગ અબાઉટ ઝેડ એક્સિસ, ઝેડ એક્સિસ ના અબાઉટ રોટેટ થાય છે, દેખાઈ રહ્યું છે. વિથ એંગ્યુલર વેલોસિટી ઓમેગા એઝ shown in the figure. Okay. The cone carries total charge capital Q uniformly distributed on its curved surface. એટલે કોનની કર્વડ સરફેસ પર કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે અને આખો કોન રિવોલ્વ કરે છે ઓમેગાથી. The magnitude of magnetic field, okay, magnitude of magnetic field at a point 0, 0, z, એટલે z axis પર z distance એ થયું, where z is very very greater than r and z is very very greater than h also. z very large distance પર છે, r થી બી લાર્જ છે, h થી બી લાર્જ છે. ઇઝ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે મને ઈ પોઈન્ટ પર, ધેટ ઇઝ n ટાઈમ્સ μ0 q capital R square omega upon 4π z square. The value of n is, okay, that means કે અહીંયા છોકરાઓ આપણે આમ જોવા જઈએ, આ x axis, અહીંયા એને આવી રીતના y axis કીધી છે અને અહીંયા z axis આમ છે અને આવી રીતનો તમારો એક કોન છે, હોલો કોન, આવી રીતનો કંઈક કોન છે અને કોન આવી રીતના ઓમેગાથી રોટેટ કરે છે. ચાર્જ ક્યાં છે? અહીંયા ચાર્જ, અહીંયા બધી જગ્યાએ યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે.
પેરીફેરી પર બધે ચાર્જ કેપિટલ ક્યુ છે. હવે તમને એને મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આપ્યું છે તો કે મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ 0, 0, z. એટલે છોકરાઓ અહીંથી z ડિસ્ટન્સ એવી જાઓ, આ એને h કીધું છે, આ r કીધું છે, અને તમને ઓરિજિન થી z જેટલા ડિસ્ટન્સે કોઈ p પોઈન્ટ છે ત્યાં તમને એને મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે. સર અહીંયા તો તમે ઠીક છે કે m/l નો રેશિયો નો ટોપિક બનાવતા હતા ને એટલે અમને ખબર પડશે કે એમાંથી કંઈક યુઝ આવશે, પણ ત્યાં નવું નવું આવ્યું કેમ વિચારવું એ શીખવાડું તમને કે છોકરાઓ અહીંયા જોવું તો આમ રિવોલ્વ કરે છે કોન, તો કોનની સાથે ચાર્જ રિવોલ્વ કરે એટલે આખે આખો કોન રિવોલ્વ કરે તો કોનની અંદર એલિમેન્ટ લેવા હોય તો રિંગના ફોર્મમાં જ લેવાય. હવે બની ગયા, યાદ હોવું જોઈએ, તમે પ્રૂવ કરેલા હોવા જોઈએ તો જ ખબર પડે કે કોનની અંદર એલિમેન્ટ લેવા હોય તો રિંગ ના જ. એટલે કે અહીંયા રોટેટિંગ યુનિફોર્મલી ચાર્જ રોટેટિંગ રિંગ છે, તો માની લો એક આવી રીતની છોકરાઓ રિંગ હું લઉં, એક આવી રીતની રિંગ લઉં, પછી તમને સમજાવું. માની લો એક રિંગ છે, રિંગ ઉપર એ ચાર્જ હોવાનો, તો આ રિંગ ચાર્જ જે છે રિંગ રોટેટ કરે એટલે ચાર્જ રોટેટ કરે તો આ પોઈન્ટ એની એક્સિસ પરનું થયું, અને પાછું તમને કીધું છે કે z ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન r, z ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન h. ધેટ મીન્સ કે આ કરંટ કેરિંગ કોઇલ લો, રિંગ લો, એનાથી વેરી લાર્જ ડિસ્ટન્સે z ખૂબ દૂર વ્યા જાઓ તો આ કરંટ કેરિંગ કોઇલ પોતે એક બાર મેગ્નેટની જેમ બિહેવ કરે અને એની એક્સિસ પર મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા આપણને ખબર છે કે વેરી લાર્જ ડિસ્ટન્સ પર વ્યા જાઓ તો મેગ્નેટિક ફિલ્ડ જે આવવાનું છે ધેટ ઇઝ μ0 ni, નંબર ઓફ ટર્ન્સ તો આપણે અહીંયા 1 જ લઈએ, μ0 i r સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેસ ટુ 3/2. અરે આ નો ચાલે, આ તો x ડિસ્ટન્સ હતું. મેં તમને કીધું ને કે અહીંયા z વેરી લાર્જ છે, તો વેરી લાર્જ ડિસ્ટન્સે ઈ શેના તરીકે બિહેવ કરે તો કે આ બિહેવ કરશે છોકરાઓ, આ શેના તરીકે બિહેવ કરશે તો કે એક બાર મેગ્નેટ તરીકે, અને બાર મેગ્નેટની એક્સિસ પર મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા 2k, k ની જગ્યાએ μ0/4 પાઈ 2kp અપોન ડિસ્ટન્સ નો ક્યુબ આમ લખીએ ગઈ. અને મેં તમને કીધું હતું ને કે ડાયપોલ મોમેન્ટ, આ તો ક્વેશ્ચન 2026 માં મેમાં આવ્યો. મેં તમને ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ તો પહેલા બીજા ચેપ્ટરમાં ભણાવ્યું હતું, અને તેદી મેં કીધું હતું કે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ડિફાઇન જ તો થાય જો ડિસ્ટન્સ વેરી લાર્જ હોય. સેમ અહીંયા આવ્યું, જો કન્ડિશન આપી જ છે કે z ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન h, તો આપણે લખીએ કે બની ગઈ. પણ એ સાહેબ અહીંયા એક કોઇલ થોડી છે, અહીંયા તો આખે આખો કોન છે. યસ યુ આર રાઈટ યાર, અહીંયા તો કોન છે, એ તો તકલીફ છે, કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. હમ હે ના, તો કોન છે, તો યુનિફોર્મ કોન છે. અચ્છા, યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન, યસ. યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, યસ. તો આપણને ખબર જ છે કે આની માટે હું લખી શકું m/l ઇઝ ઇક્વલ ટુ q અપોન સ્મોલ m. પણ સર આનું આ કેમ આઈડિયા આપ્યો, કારણ કે મેં આ ફોર્મ્યુલા લખી મને ખબર પડી ગઈ કે અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જો મને ક્યાંકથી મળી જાય તો કામ થઈ જાય. તો ચલો ભાઈ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ q/2m, l ઇઝ ઇક્વલ ટુ, બોલો છોકરાઓ, i ઓમેગા. તમે રોટેશનલ મોશન વ્યવસ્થિત ભણેલા હોવા જોઈએ. હોલો કોન માટે આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવર્તી હોવી પડે, ધેટ ઇઝ અગેન mr²/2, mr²/2 નોટ ઓમેગા, mr²/2 ઇન્ટુ ઓમેગા. ચલો તો m કેન્સલ થઈ ગયું, તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ q ઓમેગા r²/4 આવી ગયું. આની વેલ્યુ હું અહીંથી ઉપાડીને અહીંયા મૂકી દઉં. તો ચલો ભાઈ, b ઇઝ ઇક્વલ ટુ 2 μ0 અપોન 4 પાઈ z ક્યુબ કહી દઉં, m ની જગ્યાએ લખી નાખું હું q ઓમેગા કેપિટલ r²/4. તો જો તો છોકરાઓ, આને હું આની સાથે ઇક્વેટ કરું, મને જે ફોર્મ્યુલા આપી ક્યાં ગઈ, આ રહી, હું આને આની સાથે ઇક્વેટ કરું, જોવો તો એમાં એને શું શું રાખવાનું કીધું છે, તો b ઇઝ ઇક્વલ ટુ, પહેલા આ 2 કેન્સલ થઈ ગયું છોકરાઓ, તો અહીંયા 1/2 લખું, μ0 q ઓમેગા r², μ0 q ઓમેગા r² અપોન 4 પાઈ z ક્યુબ. જોઈ જ આવ્યું ને, μ0 q
ઓમેગા આર સ્ક્વેર 4 પાઈ ઝેડ ક્યુબ. તો n ની જગ્યાએ આ બચ્યું. That means n is equal to 1/2.5. That is your answer. 0.5. But સિગ્નિફિકન્ટ ડિજિટ ને પાછું ધ્યાનમાં રાખવાનું એની અંદર કીધું હોય. અલા ખબર પડી ભાઈ. હલો સર, મારે આ પ્રૂવ કરવું હોય તો મેગ્નેટિક ડાયપોલ કરીએ ને. પેલા અહીંથી વાઇટ જેટલા ડિસ્ટન્સે જા બેટા, એક સ્મોલ આર રેડિયસ ની આ રીતની રિંગ લે. રિંગને કારણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કર. સર, આ સ્મોલ આર ને વાય તો તમે નવા કોન્સ્ટન્ટ ઇન્ટ્રોડ્યુસ કરી દીધા. એનું હું કાંઈ વાંધો નહીં. આવી રીતના બે ટ્રાયંગલ નહીં બને બેટા. જોતો એક આ ટ્રાયંગલ બનશે, એક આ ટ્રાયંગલ બનશે. આને થીટા એઝ્યુમ કરી લે તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર અપોન વાય ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર અપોન એચ. નથી સ્મોલ આર તો તને આવી ગયું. અહીંથી વેરી લાર્જ ડિસ્ટન્સ એવી હો જા. અલા ખબર પડી ભાઈ. હલો, આ કરવા ન જવાય એને કારણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ ન કરાય. આ નો જ યુઝ કરાય ડેફિનેટલી. આ તો તમને કહી રહ્યો છું, કઈ વાર ન લાગે. ચાલો, રેડી? બાય રાજકોટ, મોરબી, ભુજ. હારિયા, તું જાગેશ કે હુઈ ગયો? ઠીક. એટલે કે બી ગ્રુપ વાળા છીએ આપણે, ક્યાં પૂછાવાનું જ છે. જુનાગઢ, માતાજી બી. તમે મને શું કઈક વાતું કરતા હતા ને લખો, કોણ હતું ત્યાં? કોક હતું ખરી. પણ મારે શું છે, વચમાં બ્રેક નહોતો પાડવો એટલે હજી મ્યુટ જ નથી. હા, કોણ હતા? મેડમ હતા. કયા સબ્જેક્ટના? બાયોલોજીના મેડમ હતા. હમણાં હું ઓઝા સાહેબને કહું. પોરબંદર, ઓકે. મોડાસા, મોડાસા તો રે ગયું છે. જાગો છો ને? ઠીક, ઓકે, તો વાંધો નહીં. હવે આપણે ટૂંકમાં આ ક્વેશ્ચન નું પ્રૂફ ને આ બધું આગળ જરૂરી હતું. છોકરા બધું શું કામ ભણાવ્યું એ આશા રાખું છું કે તમે સમજી ગયા હશો. હવે આપણે પાછું મેગ્નેટિક ફોર્સ ઓન એન ઇન્ક્લાઇન પ્લેન ભણીએ. એક કરંટ કેરિંગ વાયર રાખ્યો છે. કરંટ કેરિંગ વાયર યા રોડ પ્લેસ ઓન ઇન્ક્લાઇન પ્લેન. હેડિંગ આપી દઈએ. that current carrying rod placed on inclined plane in uniform magnetic field. પેલા બેઝિક હું વાત કરું છું, પછી આની ઉપરથી ક્વેશ્ચન તો છોકરાઓ ઘણા બધા પૂછાઈ શકે. પેલા ડિસ્કશન આવું અહીંયા થઈ રહ્યું છે કે આવી રીતનું એક આ હોરિઝોન્ટલ પાર્ટ અને આમ થીટા એંગલે એક આવો કરંટ કેરિંગ વાયર છે જેમાં આમ ઇનવર્ડ કરંટ જઈ રહ્યો છે. અને અહીંયા ડાઉનવર્ડ આમ મેગ્નેટિક ફિલ્ડ છે એક્સટર્નલ. આ કરંટ કેરિંગ વાયર પોતે જે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરે એને કારણે પોતાના પર ફોર્સ ન લગાડી શકે. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મેં મૂક્યો છે. આનો માસ m છે. હવે ઘણાની સમજાય જ નહીં કે રોડ ક્યાં છે આમાં.
આ ઇન્વર્ટ તો મેગ્નેટિક ફિલ્ડ છે કે નહીં, રોડ આમ છે, આપણે આટલું તો સમજી જ ગયા છીએ છોકરો. અને 3D માં તમને દેખાડવું હોય ને તો આમ થાય 3D માં. આમ થીટા એંગલે છે અને આમ એક કરંટ કેરિંગ વાયર પડ્યો છે, આમ કરંટ જાય છે, આઈ જેટલું ઇન્વર્ટ કરંટ છે. ટૂંકમાં અહીંયા રોડ કરંટ કેરિંગ વાયર કીધું કે રોડ કીધું, આમ ઇન્વર્ટ છે, આમ છે, ઇન્ક્લાઇન પ્લેન પર મૂક્યો છે. મારે આને અચ્છા આ સ્મૂથ ઇન્ક્લાઇન છે સાહેબ, રફ હોય અને એ ગ્રુપ વાળાને તો બધી પ્રકારની ગાણી થઈ ગઈ, હવે તો બી નહીં થઈ શકે. આ સ્મૂથ પ્લેન છે, એ તો રફ આપી શકે તો ફ્રિક્શન આવશે. ટૂંકમાં આ 3D વ્યૂ છોકરાવાનો આવો છે. 3 ડાયમેન્શનલી જોવા જાવ તો આ કરંટ કેરિંગ રોડ આ થીટા એંગલના ઇન્ક્લાઇન પ્લેન પર આવી રીતના પડેલો છે. હવે મારે તમને કરંટ ફાઇન્ડ કરવાનો છે. ક્વેશ્ચન એટલો જ છે ફાઇન્ડ આઈ, મારે આઈ ફાઇન્ડ કરવાનો છે કે જેથી કરીને આ રેસ્ટ પર રહે. ફાઇન્ડ કરંટ આઈ so that rod remain at rest. સર તમે કરંટ કેરિંગ વાયર આપ્યો, માથેથી યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપો છો, તો એની ઉપર સર મેગ્નેટિક ફોર્સ લાગશે? યસ કરેક્ટ, લાગશે જ તે. પહેલા તો જુઓ તો આનું માસ m છે છોકરો, આ રોડ જે છે એનું માસ તમને આપ્યું છે, આની લેન્થ l, આ રીતે લખી નાખજો l લેન્થ m માસ. તો m ને કારણે પહેલા તો ડાઉનવર્ડ છોકરાઓ mg આવી જાય, આપણને સમજાઈ જાય. આ mg આવી ગયું, એના બે કમ્પોનન્ટ નો આવી ગયા. હા સર, આ થીટા તો થીટા, તો આને આપણે કહી દઈશું mg cos થીટા અને આને આપણે કહી દઈશું mg sin થીટા. ઓકે ચલો, નો પ્રોબ્લેમ. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. ચલો, તો પહેલા તો mg ના બે કમ્પોનન્ટ, mg cos થીટા, mg sin થીટા. ચલો છોકરો, મેગ્નેટિક ફોર્સ ની ડાયરેક્શન કઈ આવશે મને કોણ કહેશે? મેગ્નેટિક ફોર્સ ને હું કાંઈ હેલ્પ નહીં કરું, તમારે જ મને મેગ્નેટિક ફોર્સ ની ડાયરેક્શન કહેવાની છે આમાં. હા હરિયામાં બોલ ભાઈ. હેલો સર, હા ભાઈ, લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ એટલે નેગેટિવ એક્સ માં જશે. હા સર. યસ ગુડ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારવા આમ ગયો તો આની ઉપર મેગ્નેટિક ફોર્સ આમ લેફ્ટ વર્ડ આવશે. એના બે કમ્પોનન્ટ નહીં આવી જાય, mg sin થીટા નો બેલેન્સ કરી નાખશે, એમાં ચિંતા શું કરવાની. માની લ્યો આ થીટા થઈ ગયો, તો ધેટ ઇઝ મેગ્નેટિક ફોર્સ ની ફોર્મ્યુલા BIL. છોકરો કહી શકીએ કે અહીંયા જે લાગતું હશે ધેટ ઇઝ યોર મેગ્નેટિક ફોર્સ BIL. તો આ કમ્પોનન્ટ થઈ ગયો BIL cos થીટા અને આ કમ્પોનન્ટ આવી ગયો BIL sin થીટા. આ BIL sin થીટા ને mg cos થીટા ને નોર્મલ ફોર્સ ડેફિનેટલી બેલેન્સ કરી નાખે. અને છોકરાઓ અહીંયા ઈ રિમેઇન એટ રેસ્ટ, રિમેઇન એટ રેસ્ટ મારે કરંટ ફાઇન્ડ કરવો છે છોકરો, તો હું એમ ન કહી શકું કે આ નો નીચે જાય નો ઉપર જાય, તો આપણે એમ ન કહી શકીએ છોકરો ધેટ ઇઝ BIL cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા અને અહીંથી I ને સબ્જેક્ટ કરીએ તો mg અપોન BL ઇન્ટુ tan થીટા. બસ, મોડ્યુલમાં PYQ છે જ, આ નીટ નો PYQ. હા ડેફિનેટલી અહીંયા નોર્મલ ઇઝ ઇક્વલ ટુ આવું બી તમે લખી જ શકો, n ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા પ્લસ BIL sin થીટા.
પણ મારો તો અહીંયા આન્સર આવી ગયો પૂરું. ઇક્વેશન ની અંદર તમને એમ અને એલ અલગથી નથી આપ્યા, તમને રોડ માટે લિનિયર માસ ડેન્સિટી આપી છે. સીધું એમ બાય એલ ની જગ્યાએ લેમ્બડા મૂકી દેવાનું. એમ અને એલ અલગથી ન આપતા લિનિયર માસ ડેન્સિટી આપી છે. ઇટ ઇઝ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એમ બાય એલ. હાલો તો મને કહો તો આમ હોત તો શું થાત? આ મેગ્નેટિક ફિલ્ડ આમ નો હોય અને આમ હોત તો શું ચેન્જ આવે? તો શું ચેન્જ આવે? હેન્ડ રેઝ કરીને આન્સર આપવાનો છે. આ જુનાગઢ માંથી માતાજી બોલો. હા બેન. એની ડાયરેક્શનમાં એટલે શું લખાય? શું અહીંયા શું લખાય? શું કીધું? હા, ટૂંકમાં અમે એમ કહેવાનું માતાજી કે mg sin થીટા જે છે એની સામે BIL આ સાઈડ ગયું ને, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. એ સાહેબ એમ નહીં, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગયું. તો મારે આ BIL cos થીટા ની જરૂર જ ન પડે ને. mg sin થીટા ને કોણ બેલેન્સ કરી નાખે? BIL જ બેલેન્સ કરી નાખે. એટલે ખબર પડી ભાઈ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ વહી ગયું. તો આ જ સ્ટેટમેન્ટ મારે આમ લખાય, BIL ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા. તો I ઇઝ ઇક્વલ ટુ mg અપોન BL sin થીટા. આન્સર આવો કંઈક આવે. તો તમારે જોવું પડે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કેમ છે ને શું છે, તો સીધે સીધું તમને અહીંથી મળી જાય. હવે માની લો આ સરફેસ સ્મૂધ ન હોય અને રફ હોય તો શું? પહેલા તો છોકરાઓ અહીંથી તમને એમ કહી દે કે આને આ સરફેસ સ્મૂધ લેવાને બદલે રફ આપી દે, કંઈક તમને કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મ્યુ બી આપી દે અને કહી દે કઈથી રિલીઝ કરવામાં આવે છે. આ જ સિચ્યુએશન રિલીઝ કરવામાં આવે તો આ ડાઉનવર્ડ આવે એટલે ફ્રિક્શનલ ફોર્સ હજી એક વધારાનો અપવર્ડ આવી જાય. તો એની માટે મારે નેટ ફોર્સ લખવું હોય, નીચે જ આવે છે તો નેટ ફોર્સ. અચ્છા, ને રિલીઝ કરવામાં આવે કેટલા ટાઈમમાં નીચે પહોંચે, આ રોડ નીચે પહોંચે ત્યારે વેલોસિટી કેટલી હોય, ત્યારે એને કેટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું હોય, કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હોય, બધું ઓપન થઈ જાય. પહેલા તમારે એક્સેલરેશન ફાઇન્ડ કરવું પડે કે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ મારે લખવાનું થાય mg sin થીટા માઇનસ ઓફ BIL cos થીટા માઇનસ ઓફ BIL cos થીટા માઇનસ મ્યુ એન. આ નીચે આવે છે તો એના રિલેટિવ મોશન નો ઓપોઝ કરતું કાઇનેટિક ફ્રિક્શન ઉપર આવી જાય. FK ઇઝ ઇક્વલ ટુ મ્યુ KN જ આવે. એન ની જગ્યાએ તો શું મૂકવાનું તમને ખબર છે? નેટ ફોર્સ મળી જાય એટલે MA કરો, ત્યાંથી એક્સેલરેશન મળી જાય. અને જો તમારું એક્સેલરેશન કોન્સ્ટન્ટ આવે તો V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT, D ઇઝ ઇક્વલ ટુ V0T પ્લસ હાફ AT સ્ક્વેર અને V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD. જેટલું મિકેનિક્સ હતું એ બધું થઈ જાય. હેલો હેલો, હલા ખબર પડી? તો આ બધું તમારી સામે આવી શકે, બટ આ એક્સ્ટ્રા છે, આખું જોતું રહેવું પડે. લે આપણે વચ્ચે જ ભણવા માંડીએ. ચાલો એટલું રાખીએ છીએ આજે, કાલે ટોર્ક વાળો લેશું.
એટલે પતી જાય.